હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કેમ છો? ફરીથી મારા મોટા એવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે હોળી એટલે બધાને અમારી તરફથી હોળીની શુભેચ્છા, મીન્સ કે હેપી હોળી. તો અત્યારે ઉઠી પકડીને ગયો હતો અને અત્યારે વાગી ગયા 8:30. આજે અત્યારે તો જો આ કપડાં ટી શર્ટ પહેર્યું ગયો, પછી હમણાં થોડીક વાર પછી આવીશ સેન્ટરથી જઈને, સેન્ટરથી શેક બેગ પીને આવીશ, પછી જે હશે વ્હાઈટ પહેરી લઈશું. હશે આપણે ફાઈબરના ઘરે જવાનું ને કલર બલરને ઢોંગો પડી જવાનું હોય. ચાલો ગાઈસ, આપણે સેન્ટરે જઈ આવી, સેન્ટરેથી આવી તમને મળું. તો ગાઈસ, આગળ બાપુજી બોલે આપણે અહીંયા જવાનું પ્લાન કરી. જો અહીંયા બાકાજી કી બોલે આપણે વાંધો ન આવ્યો. જડતા જ નથી એક અત્યારે ક્યાં બધે ઘરે ફોન રાખીને ક્યાં વયા ગયા એ ખબર નથી પડતી. લઈ ગયા ગઈ ભાઈબંધના ઘરે જવું અત્યારે ફોન નથી ઉપાડતું, કારણ કે ફોન બધાના ઘરે હોય એટલે હવે જાય. હરવે કલર ન ઉડાડે તો સારું એ આપણાને લોચો થઈ જાય. કે આપણી પાસે કલર એ પણ નથી એવું કરવું. જો એ ભાઈબંધ જાય અમારા, પણ એની વાય નથી જવાય, કારણ કે એ બધા એને થોડાક વધારે ઓલાય. આપણે 50 એમ જોવાય ગાઈસ છે અમારું જૂનું અત્યારે ગાઈસ અમે ફાઇનલી ભરાઈ ગયા એ આખા. ફૂલ ભરી મૂક્યા હતા ને મોબાઈલ બહુ બધું ભરાઈ ગયું. અત્યારે હું જાઉં કંઈક નાસ્તો કરવા, આપણે કંઈક નાસ્તો કરીએ પછી તમને મળીએ. A few moments later. હેલો ગાઈસ, આપણે આવી ગયા ઘરે, નાઈ ધોઈ હવે તો રેડી થઈ ગઈ. મસ્તીની બે અમારી અમારા બેન તો કંઈક બહાર જ નથી નીકળ્યા. દાદીની નીકળી, કારણ કે ભાઈ આમ લખવું એવું બહુ ન બનાવે. આપણે બુડી રસ નાખી લીધું આમાં. સ્ક્રીનમાં બાબત ઘણી છે, બધું છે સ્ક્રીન બાબત, એટલે થોડુંક નાઈ ધોઈને રેડી થઈ ગયું જોઉં. અને હાલો આપણે જમીન આવી, જમીન પછી તમને મળું. ઘરે થઈ ગયા એ, અને અહીંયા બહુ વિડીયો ન ઉતાર્યો, કારણ કે અહીંયા છે ને કલર દૂધતો તો આમ બધું તો કેમેરામાં કલર જાય ને કેમેરો થાય એના કરતાં ન કર્યું. હવે બેસ્ટ થઈ ગયું. હા, તો અત્યારે મેં કંઈક ધોઈને બધું તાકાતવાળું કર્યું છે. તો એનું છે લેધરનું, એવું બસ લેધરનું. અહીંયા હાબુ રહી ગયો થોડોક. તો એ લોકો આપણે આવી ગયા ઘરે, ટ્યુશનમાંથી ઘરે આવી ગયા ને બધા બેઠા. જે આવ્યો મેં કીધું હાલો હવે કોઈ વિડીયો ઉતારી. અને હવે આપણે છે ને એક વિડીયો બનાવવાનો છે અત્યારે. તો એ વિડીયો તમારે જોવો હોય તો અમારી ઇન્સ્ટાગ્રામની લિંક તમને, ઇન્સ્ટાગ્રામની આઈડી તમને આમ બાયોમાં લખીને દઈ દઉં. બાયો મને ખબર નથી, એ હું તમને લિંક આમાં મૂકી દઉં. તો તમારે વિડીયો જોવો હોય તો એ ઇન્સ્ટાગ્રામની આઈડીને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરીને તમે જોઈ શકો. ન મેળવ્યું અને પંખામાં. ચાલો ગાઈસ, આપણે એક વિડીયો ઉતારી પછી તમને મળીએ. ચાલો ગાઈસ, આપણે હવે જવાનું સેન્ટરે. આપણે રસ્તા ઉપર આપણે હવે સેન્ટરે જવાનું હોય ને, એટલે હવે આપણે હાલી જવું, કારણ કે આપણી પાસે બાઇકના પૈસા હતા એટલે આપણે પૂરા થઈ ગયા.
આટલી લિમિટ હતી તારું કપટ હશે મને ખબર છે લાઇટ નથી મારે ફેસ લાઇટ કરવી નથી મને આઈફોન જાય ચાલો ગેસ આપણે જઈએ સેન્ટર જઈને તમને મળીએ તો ગેસ હવે આપણે શેક બનાવવાનું મને આળસ થાય શેક બનાવવાની કોને આળસ થાય મને આળસ થાય થોડો આપણે પેલા શેક બનાવી લઈએ પછી તમને મળીએ આપણે પાછું એક ઘરે જવાનું થઈ ગયું સોરી પેલા મારે આ લોચો બહુ થઈ આ દબાઈ ગઈ જો આ દબાવવાનું હોય સોરી માય મિસ્ટેક સોરી કરું કાકા માય મિસ્ટેક ના હવે જવું પડશે ઘરેથી પાછું આવીને પાછું એક વિશ્વ પાઈ થાય તો હાલો ગાઈસ આપણે જાય ઘરે આવીને પછી તમને ઘરે જઈને તમને મળીએ પાછું આપણે અહીંયા જવાનું હોય તો હાલો ગાઈસ ઘરે આપણે નીકળીએ ગલુસભાઈ એ ગલુસભાઈ અહીંયા વાગી રે આપણા નીકળો મારે ચાલો ભાઈ આપણે જઈએ ઓલી બાજુ લાઇટ ચાલુ કરવા દે પણ લાઇટ ચાલુ નહીં દે કારણ કે મારામાં 9% 8% ચાર્જિંગ શું કરતા હોય જે બૂમ આમાં તરાઈ જાય તો પછી કાંઈ નક્કી ન હોય એટલા માટે આપણે આસ્તે હાલીશું અને અંકલ જઈએ શું અને આપણે જવાનું હોય શું આ સ્કોડામાં આવી છે ગાઈસ આ ગાડીમાં મસ્ત જો લાઈટ તો ગાઈસ ટીપ ઉપર આવી ગયા ને હવે તમે બટન દાબી દો ને એકવાર દાબી દીધું થેન્ક યુ ગાઈસ તમે બટન દાબવા માટે અને લાઈનિંગ દાબી દો ને યાર કેમ ગાઈસ તમે દાબી દો ને પ્લીઝ ગાઈસ સપોર્ટ મી આ તો બી બંને દાબી દો થેન્ક યુ ગાઈસ અને ભેગું લાઈક અને સબસ્ક્રાઈબનું પણ દાબી દેજો ને પ્લીઝ તો ગાઈસ આપણે લીધા ચણા મીન્સ કે વટાણા નહીં આને કંઈક કહેવાય મને ભૂલી ગયો આપણે ખાવા અને હવે આપણે જવાનું છે હાઉસિંગમાં ચાલો આપણે જાય પહેલાં ઘરે જવાનું બાઇક લઈને પછી હાઉસિંગ જવાનું ચાલો આપણે જઈએ કારણ કે એક સ્વાધ્યાયમાં જવાનું ચાલો ગાઈસ આપણે જાય કરીએ A few moments later. તો ગાઈસ આપણે અહીંયાથી નવરા થઈ ગયા અહીંયા હતું સાધ્ય હતું અને અહીંયા મીન્સ કે વિડીયો ઉતારવાની ના હતી એટલે એવું નથી બતાવતા અમે એટલા માટે એવું નથી વિડીયો એનો ઉતાર્યો
અને હવે અમે નીકળી ગયા જ્ઞાન પાસેથી. હવે જઈએ આમ અમારા ઘીરે જઈએ, ઘીરે બધા. તો આપણે આવી ગઈએ ઘરે આઈસ્ક્રીમ લઈને. ઓગરેન પેલા અમે હવે આજે બાઇક તમે કેવું કેવું ભર્યું એ તો જો, કારણ કે આજે દિવાળી હતી એટલે. અમે આઈસ્ક્રીમ ખાઈ લઈ, ગુલ્ફી ખાઈ લઈ, પછી તમને મળીએ. તો હાલો ગાઈસ, ગાઈસ આ સુગંધ કે મસ્ત મસ્ત આવે. તો ગાઈસ કોંગ્રેચ્યુલેશન, ગાય કમેન્ટ કરી દો. મારી મમ્મીએ નવું સુખનો સૂરજ ઉગાડી દીધો ને આ ગાય આઈસ્ક્રીમ ખોઈ. એ આને મેં પૂછ્યું ને કે યુ નીડ ન્યુટ્રિશન, તમારા બેટા ના પાડી દીધું. કોઈ ઓળખાસ તો બિગ બોસ માં નથી. આમ નીચે રાખ, આમ કમેન્ટ તો હું જોયું તો ખરું. કમેન્ટ તો હોય ગયું શું બિગ બોસ માં નથી. આમ નીચે રાખ, કમેન્ટ બંધ કર તારી, મને જોવા દે એને. એનું મોઢું શું ના પાડે હે શું ના પાડે આઈ ડોન્ટ નીડ અ કોચ. રેડી આવો, મને નથી કોચની જરૂર. ચાલો ગાઈસ, પેલા અમે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો કાયો અમે આઈસ્ક્રીમ મીન્સ કે ગુલ્ફી ખાઈ લઈએ. હાલે મમ્મી ખાયો ખા, પછી ઓગરી જાય મમ્મી. આઈસ્ક્રીમ છે કે કઈ તો પેલી જ મુહૂર્તમાં જ મારી મમ્મીએ મસ્તીનો નવો એવો ભડાકો કરી દીધો ગાઈસ. હા સાદર ચાદર બગડી ગઈ ગાઈસ. ચાલો અમે હવે ગુલ્ફી ખાઈ લઈ. ના કટોકટીમાં પૈસા હતા મારી પાસે, 50 રૂપિયા હતા અને 50 રૂપિયાની વસ્તુ આવી એટલે બહુ વાંધો નથી એવો, બહુ કાંઈ લોચો નથી. તો જો મારા મમ્મીએ ગુલ્ફી લીધી. રાતે નહીં ખાવાની હો ગુલ્ફી ભલે. યાર એક 2 મિનિટ. હા તો હાલો ગાઈસ. અને આનું શું જોયે યાર, મારા વિડીયો જોઉં ને. જો પાકો દિશા માટે મેં કીધું હાઈ પડે છે. મેં એમ કીધું ને કે ઇટ્સ ઓકે, પણ જો કોઈને નીડ હોય ને તો મને કહેજો. તો કે ઓકે દિશા માટે હોય. હા હાઈ પડ્યું ને. વરખાઈ ગઈ ગાઈસ. મારે બિગ બોસ આનો આખો એપિસોડ જોયો તમે. બિગ બોસ નહીં કેમ આવ્યો હતો? ચાલો ગાઈસ, આપણે આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ બધું ખાઈ લીધું છે. તો આ બ્લોગને એન્ડ કરી દઈશ. તો તમને કેવું લાગ્યું કમબેકમાં જણાવી દેજો, સોરી કમેન્ટમાં જણાવી દેજો. તો હાલો ગાઈસ, ત્યાં સુધી બધાને બાય. को शेट ठोक दीजिए महाकाल का धमाके लाकर शेट ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ.